સુરત શહેરના ખટોદરા સત્યનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ પ્લોટ નંબર 45ની સામે જાહેરમાંથી એક અશોક લેલેન્ડ ટેમ્પો તથા 4 વ્હીલર ગાડીમાંથી પ્રોહિબિશનનો જથ્થો જેની કુલ કિંમત ₹4,48,096ની મત્તાના મુદ્દામાલની હેરાફેરી કરતા બે આરોપીઓને 4 વ્હીલર વાહન નંગ 2 તથા મોબાઈલ ફોન નંગ 5 જે સાથે મળીને કુલ કિંમત ₹10,40,096ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો ખટોદરા પોલીસની ટીમે. તારીખ 2/7/2026 ના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમી મળી કે એક અશોક લેલેન્ડ 4 વ્હીલર ટેમ્પો જેનો રજીસ્ટર નંબર GJ02ZZ0276 છે, જેમાં લોખંડના બેરલની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લાવી ખટોદરા સત્યનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ પ્લોટ નંબર 45ની સામે કાર્ટિંગ કરે છે. હાલમાં તેઓ ત્યાં હાજર છે. જે બાતમીવાળી જગ્યાએ સર્વેલન્સ સ્ટાફના માણસો તાત્કાલિક ત્યાં બે આરોપીઓને અશોક લેલેન્ડ કંપનીના 4 વ્હીલર ટેમ્પો જેના રજીસ્ટર નંબર GJ02ZZ027 છે તે ટેમ્પોમાં સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની વેગેનાર 4 વ્હીલર ગાડી જેમાં વગર પાસ પરમિટે ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની નાની મોટી બાટલીઓ 1300 મળી આવેલ અને બિયર ટીન નંગ 974 મળી આવેલ અને કુલ મળીને 2274 નંગ મળી આવેલ. તે તમામ ઇંગ્લિશ દારૂની કુલ કિંમત 4,48,096 તથા મોબાઈલ ફોન નંગ 5 જેની કિંમત 62,000 તથા 4 વ્હીલર ટેમ્પો જેની કિંમત 1,80,000, 4 વ્હીલર વેગેનાર ગાડી જેની કિંમત 3,50,000 સાથે મળીને કુલ કિંમત 10,40,096ની મત્તાના મુદ્દામાલની હેરાફેરી કરતા પકડી પાડવામાં આવેલ છે. જે બે આરોપી પકડાયેલ છે તેના નામ છે મિતેન્દ્ર મનીરામ તિવારી, ધંધો ડ્રાઇવિંગનો, રહેવાસી જેપી નગર સોસાયટી મહારાણા ચોક પાસે ગોળાદરા અને મૂળ વતન ઉત્તર પ્રદેશ. આરોપી બે અરવિંદ હુકુમચંદ શાહ, રહેવાસી શિવસાગર રેસિડેન્સી દસ્તામનગર ગોલ્ડન પોઈન્ટ પાસે તાલુકો પલસાણા અને મૂળ વતન બિહાર. આરોપીઓ વિરુદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.